ઓટો મારવા દે. નાના ખેતરમાં તો હારું નહીં જવું, પણ હમણાં સમાચાર મળ્યા છે તે સાચા છે કે ખોટા છે કોઈ ખબર નહીં. પેલા ચોર આયા છે તે ભેંસો ઉપાય જાય છે, છોકરો ઉપાય જાય તો ખેતરમાં કોઈ જતું નહીં. હમણાં તો પેલો નિહાળ જતો છોકરાને ઉઠાવશે, ના હોય તો કોક ચોરનું એ કરવું પડશે. હા, પેલા વેલજીનો ખબર જ હશે. વેલજી પાન દે કોક લઈ જવા દે, નકર વચ્ચે આવો તો પાછું આ તો તારામાં વેશ બદલીને આવું શું ખબર પડે. લઈ જવા દે. આ લઈ જવું. જો એવું લાગ્યું કે એનો ચોર છે તો પાડી દઉં એની. જવા દે વેલજી પાન કરવા દે ફટાફટ. બંધ કરી દે આજે, નકર તારું મારી દે. તારું મારી દઉં એટલે ચિંતા તો ના રાખે. હા, હવે આપજો વાયકાન દારા જીવા તમને ખબર પડે. જવા દે. વરિયાળી ઊન તો હારી થશે. રોગ બોગ વરિયાળીમાં આવ્યો નહીં હોય મને જોવા દે. પેલો શિકાર હું કયું ગુંદાળ્યું શિકાર, અને મને જોવા દે કશું મારી વરિયાળીના કુના સોર. આવા સોરો ઉપર તો આ સોર એક તો મારા જેટલાનો રૂપિયા બહુનો થશે. એટલી તો વરિયાળી એક સોર ઉપર ક્યુતર છે. ના રહો, રોગ તો બિલકુલ આવ્યો નહીં. આ બાજના વાઠા જોવાની હું વરિયાળી તને લીલી સામ કચ્યો વાંધો નહીં. આ વખત તો છે ને મારા લાખ રૂપિયાની વરિયાળી થશે. એટલે એકી વખત ઘરમાં તો ટાઈસો મારી દઉં કોળે મોળે, અને ના હોય તો એક બાઈક હારું લાવી દઉં. કદી હેડીને હેતરમાં નાળ્યું છે. અને પછી તો મારા પેલું ભજન યાદ આવ્યું, હો મારી વરિયાળીનો ફૂમતો ચાર, હે મારી લીલી વરિયાળી. હું તો લાખના 2 લાખ વરિયાળી કરી દે છે આપણને તો. હો મધુલાઈ પાડા હાડા સાડાથી હો વાપરકા. એ લાખના 2 લાખ થશે ને તો તમને ખબર છે. આ બાજુ આટલા આવજો. રમણભાઈ તમે ભૂલાશામ પડે આ બાજુ એમ કે પેલા, અને એ મારા હેતરમાં બોલો પરો તો પરત કે ચમ તમને ખબર છે. હું ખબર કશું ખબર નહીં. મારા હું લાખની વરિયાળી થવાની જ છે, ખબર જ છે મને. લાખની તો ભલે થાય, હું તો કહું સારું તારા તો 2 લાખની એ થાય ને 4 લાખની એ થાય, પણ પેલા ચોર આવ્યા છે. ચોકન ચોલા છે. આ મારા સમાચાર મળ્યા છે તે ચડ્ડી બનીને ચોર આવ્યા છે. ચડ્ડી બનીને આવ્યો ગમે તે ના હોય, મારા વરિયાળીનો સોળ ના લઈ જાય પાછા. એટલે તો તમને કહું છું આ ગાછો નહીં તમે ચમ આ લઈ જાય છે. ખબર છે તો દારા દીવા તો વેશ બદલીને વાય આવે છે. તો રાતી મારા લાગો વાહોળા ઉપર છે. એ રજો ને ઘેરે કોક ને મેલજો. શું એકલો ઘેર કને મેલું? હા રે ઓને ખબર પડતી નહીં કરવાનું. હા શિયાળામાં નહીં તબિયત નહીં રહેતી બરાબર. શું કહેતા હતા કયો? તમારે તો કહેવાનું એવું હોવ કયો. શમ મારા એમને નહીં આબુ પાય. તમને કોઈ પેલા સમાચાર કોઈ કરતું જ નહીં. હું તમને તો કશું ને વગડા મને કોણ સમાચાર કરે? આપણે શું ગોમમાં રહીએ છીએ આપણે વગડા ના હોય તો કોઈ સમાચાર કરજો. કોઈને તમારે કોન્ટેક્ટ હોય તો હું સમાચાર કરું કયો? હાથ રાખજો પાછા. કશું હતો નહીં રમણભાઈ, એ તો હાથ તો રાખેલી જ છે. આ તો મારા ફરજમાં આવે એટલે કેવું પડે બધું. કેવું પડે મને લાગે રમણભાઈ છે ને દિવાળીથી એમાં દાઢીઓ લઈને ફરી દાડાય હો. ચોર હું કરવાના હશે? આ પલુનો હોય એટલે તો ચોર હું ચોરની માં હોય તો પટ્ટી મારવી પડે. જડતાન હું નીકળું આવું. એ હા કશું વાંધો નહીં. એ હા રમણભાઈ હો. એ હા મને લાગે રમણભાઈ તો પહેલાથી પાછા બીકનથી કે ભૂતથી બી હોય ચોરથી બી હોય. ઓન તો ભૂંડ ભેગું થાય તોય બી હોય રમણભાઈ તો. હવે કે ચોર હું નવલા બધા ઓના જેવા બધા આવી માર્યા જેવી વરિયાળીઓ વાય હોય, થોડા ચોરી કરતા હોય. ના હોય તો મને ઘર બાદ જવા દે. આ ચોરોમ તો રાતના ઉજાગરા કરવા પડે છે. ના મારા હોય કશું કામ થતું નહીં. અત્યારે રાતે ઉજાગરો કરવો પણ અત્યારમાં મોરું ઉઠાય પાછું. હવે વહેલું ઉઠાય નહીં. એમાં તો મારે તો વરિયાળી બગડી દીધા. પેલા વેલજીની વરિયાળી હા કોઈ ફૂમતો આવશે વન તો મોટી આમ કેટલું આમ આમ કોઈ ખબર જ નહીં. આમ ઈવન જો તો વરિયાળી હા એક વટા 10 સોળ આપજો. આમ સગલો મારી શોકન પા ચોર કેવા આવ્યા છે. મારા હારા સારું કરજો. આ કોઈ ચોર છે ના હોય તો વેલજીને કહેવા દે. હેતમ રોય છે તે
આ વરિયાળી ઉઠાઈને લઈ જાઉં સોર ને બોર બધું આ રાતી હોયથી અમે કોઈક લૂંટવા આવશે તો પા બધું તોડી નાખીને જતા રહે બધું તોડી નાખીએ ને ના ના આખો દાડી હેતામાં રહું છું આ વેલજી દેખવાય તો શું હો પણ એમાં પાછી આવી તો કોઈ ખબર નહીં હોય કે પાછી સિંહે પા અમારે જેવા અભણ વરિયાળી તો જોરદાર થઈ છે હો ભીખાભાઈ બોલો કેવું છે મજામાં કોઈ સમાચાર બમાચાર હોભળો છો કે નહીં પછી ગામમાં જોવા કે નહીં વગર આખો દાડી કોમ કર્યું હું સમાચાર સાંભળ્યું અરે ખબર નહીં ચોર આવ્યા છે ગામમાં ચોરા મને ખબર જ નહીં તે તમારું કંકોળો કંકોળો એકદમ રો એટલે પણ અમને તો ખબર વગર મળતા હોય તો જેવા ચોર આવ્યા છે પા ખબર સડ્ડીઓ વાળા બંડીઓ વાળા આવડા વાળા તો બાલ રાખે છે પાછા એ નકલી બાલ નકલી નહીં યાર એટલી તાણ લ્યો તાણ ભીખાભાઈ હા. હું જાઉં તાણ હા હો હા જો પ્રેતે જો તો આગળ બધું જણાવી દઉં કે ઓવે જોજો પાછા આગળ બીજા આવી ના 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 ગામમાં કોઈને ખબર નહીં કે આજુબાજુ સોડીઓ કેટલી જ હોય છે ગુમાનસી આવે છે પા નોમ ગુમાનસી છે પણ પા બી હોય છે હો ગુમાનસી બોલો હો તું કોઈ ખબર છે ગામમાં ચોર આવ્યા છે પાછા તો હારું અડધી રાતે આવું મને ખબર પડે ચમ જાગી રહું પણ અમે આખી રાત જાગી રહીએ છીએ તારા આવે તો અમને ખબર નહીં પડે હા. રાતે આવે અડધી રાતે અમારે તો 10-12 વીઘા એરંડા વાયા છે અમારે કોઈ ચોર આવતા નહીં અમે તો રાતે બચ્ચો લઈને ફરીએ છીએ બચ્ચોને ફોક્સ મારીએ છીએ પણ કોઈ દેખાતું જ નહીં તમારે જોતી દેખાના ચોર અમારે એરિયામાં તો કોઈ ચોર આવતું નહીં તમારા એરિયામાં હું આજુબાજુ આ વડનગર વિનગર બધા કેટલા ચોર આવ્યા છે પણ અમારા આ તાલુકામાં તો કોઈ આવતો જ નહીં ચોર કેવો એવું? ચોર હોય હા તમારે અમે જેવો જોયો ચોર જ છે નહીં. ચોર તમારે જેવા જ આવશે પણ ચોરોને ખબર પડે એને પકડી પાડો અને રાતે મહેસાણા જિલ્લામાં હાજર કરી દો ચમ તે હું કહું છું હા બોલો તમે તમારું નામ ગુમાનસિંહ છે ગુમાનસિંહ મારું નામ તે તમે ના હોય તો રાતે તમે આવો તાન હા તે મને પગાર આલો તમે પગાર કરવો પડે ને આપ- ચોરોને પકડવાનો પગાર ના હોય આપણા મફત ગામ કોઈ- માટે કરવાનું છે ના એ તો પગાર હોય મફત કોણ પકડી આલે રાતે કોઈક ચોર આપણને મારીને જતો રહેતો તમે જવાબદારી લ્યો છો લ્યો મને 25 લાખ રૂપિયા વીમો લખ્યાલો મારી હા. માની છોકર તાણે? ગામમાં આવા ને આવા અભણ હોય ને તાણે એટલે કોઈનું એ સારું ના થાય એમ નહીં વીમો તો પગારનું લખ્યાલો વિચાર છે હાલ પડે. હાલ. તો પછી હું ચોર પકડી લાવું તો હાલ તમે જો ગુમાનજી હા. જો તમારા જીવન જરૂર નહીં એ તો તાણે? અમારા ગામમાં પેલા રમણભાઈ અને વેલોજી છે ને ઈવન સમજાવજો કશો વાંધો ચોકી નહીં. કરવા આવશે હો. હારું તું જો સારું સંભાળજો. આવા ને આવા માણસો ગામમાં હું ઉદ્ધાર થાય આ જો ઉપરથી ગામની હાથ રાખવાની આ પાપ કે મને પગાર આલો વીમો કરી આલો એ રાખો તમે ચોરી જાય તો તમને ખબર પડશે આપણે જવા દે આ વેલજી નેતમ તો આવ્યો પેલી બાજુ શું વેલજી આટલો સંદેશો મારા ગામમાં વારોને આલજો મારા ગામમાં બધા આબાનો રે ખેતર મો મજૂરો કરીને ચોરોની ખબર ના રાખે હા વેલજી હા, બોલો દા ભાઈ કેવું ચાલે મજામાં હા મજામાં અને તમે તો હું ગાતા હું હળકમાં છો અરે તમને હું કે આવું વેલજી યાર ચાલ. આપણા ગામમાં ચડ્ડી બનિયાન વાળા ચોર આયા છે છોકરાને ઉપાડી જાય છે પણ આપણા ગામમાં અભણ વસ્તી છે તે કોઈને કોઈ ખબર જ નહીં પણ પબ્લિક બાપરી હમણાં સીઝન મજૂરીની વઢિયારીઓની ને એટલે કપાની ને ઘઉં વાવવાનું બધું આવ્યું છે એટલે પણ તમારી વાત સાચી છે તમે હેતમાં રહો ઓહો. ગમે તે પણ આપણા ગામના છો એટલે મારે તમને કહેવા બુ પડે ના ના હાથ જો હાલું કર્યું કીધું પણ પબ્લિક શું કરે બચારી ટાઢી ઊંઘાય ખરી કે રાતનું ઊંઘ પણ હું આખી રાત અમે કચરો બે જાગ્યા છીએ કચરો ને બે કચરો એમાં તો ઘેર ઊંઘી રહ્યો હોય ને હું આ હતામાં ગમે તે 9 વાગ્યા તો હેતરમાં આવ્યો કે વાળું જવા દે સાચી વાત છે આજે કચરો દેખવાનો નહીં પાછો તે ચોઈ દેખાય ઊંઘી રહ્યો છે બચારો એવું તાણ રાતે આખી રાત જાગવાનું ખરું કે હા. એમ તો 20 વીઘા જમીન એટલે પાછું બધું અનાજે પડ્યું હોય કે તમારું પાવ શ્યામા છે ને અમારું નાકામ છે એટલે હાથ અમારે રાખવી પડે ના ના વાત સાચી વાત છે અમે થોડી હાથ હવે રાખશું અને હું કહું છું હા હવે તમે થોડી ધ્યાન રાખજો ના હોય તો હવે હું કહું છું ખબર હા. રાતે રાત ચોર આવીને તો ખાલી અગરબત્તી આમ કઈ કરી દેવાની એટલે ત્યાં હાજર હું તૈયાર થઈને આવી જોઈ વાત તમારી સાચી છે હું તો પેલા રમણભાઈ ને કીધું છે હા અને જો મારા અહીં આવશે ને હા. તો મોં અગરબત્તી કર્યો એટલે તમે આમ જીતવાનું કે બાદ આયા કશો વાંધો નહીં હું કહું છું બોલો તમને આમ ખબર છે ખરા કોઈને કીધું તું ખરા કીધું તો પેલો આયો તો રમણ પણ હું તો એનું તો નહીં માનતો એ તો મને એવું લાગે કે મારે વરિયાળી જોઈને વાળી કહું મજાક કરતો હોય તો કાંઈ રાતે આવી ના તો પાણી નાઈ હા વાળે વાળે એટલે હું કહું તો જૂઠો હશે આવા ને આવા અભણ લોકો
એ આપણા ગામમાં રમણભાઈ એકલા ભણેલા છે વાત સાચી વાત છે. એના પેલો આવડો મોટો ફોન વાપરે છે કે ઓહો. એ યુવાને હારી ખબર પડે. ઓય, એટલે એવાના મોય પેલા ફોનમાં આવી જતું હશે ને. હા નકર મને હું ખબર હું તો આ તો કોઈ ખરાવતું હોય છે. અને ભણવામાં તો મારે એ વખત ભણવું હતું પણ એ વખત ડોહાઈ ભણાયો જ ના કોઈ કે હોળ આંકવાનું છે આપણા તે હોળા કેમ લ્યો આ રમણ બાપાએ ભણાયો તે હાલો પેલા શિકલ ફોને વાપરતો હોય છે. હાલો રમણ તો રમણ જ છે હો. મારે એવો ફોન વાપરવો હતો પણ હું કરું બોલો બીજું. ના હોય તો આપણે રમણભાઈ ઘેર જઈએ રમણભાઈ ના? રમણભાઈ ભેગા થઈએ તે આ ચોરોનું શું કરવું તો આઈડિયા આલે કે રહ્યા. હા તે અડો ના હોય તો જીએ હવે હેડો. રડજો. છગન હવે એટલું તો જવાનું જ નહીં તને ખબર આમાં ભા બોલશી ભા તો કશું નહીં બોલી હું ના બોલી મને તો તળિયો તોડી નાખ લે વેલજી હા આ રમણભાઈ ભણેલા છે તોય છે ને છોકરો અત્યારે આ હેતરમાં એકલો મોકલે છે. એવન તો એવું આ છોકરો પણ એવન જેવો હોય પણ હાલ ખબર નહીં પડે એ તો એકાદું ઉઠાઈ દેશી તને ખબર હા, પડશે. તમને ખબર નહીં ચોર આયા છે આયા તો શું ખબર તો છે સાહેબે કીધું છે તો પૈસા મેં એકલા નીકળ્યા છો બે જણા આ તો મેં ભાનો પોણી વાળવા જઈએ છીએ તે ફોન કોની ભાષિયા વાળી વાળી નહીં પણ એને એમ પગ તકલીફ છે એટલે બાકી તકલીફ હોય ગમે તે હોય પણ તમારી હાથે નો નહીં જવાનું. અને રમણભાઈ કહેજો કે વેલો પા ના પાડતા હતા હો કે ભગા નહીં જવાનું ભાત હલવાય નહીં જવાનું. હા ચમ નાજી એમાં ભાત ભૂષણ તરસા મારું ના એ તો ઘેર આવીને ખાઈ જાય તો બેટા તો અત્યારે વાતમાં દાડા બેહી રહ્યા છે ને ચોરબોર તો નાવત ઉપાય લઈ જાય ગાડીમાં નાખીને અને પાછું તમારે તો રોડી કરવાનું છે એટલે ગાડી સાઈડમાં ઉભા રાખીને લઈ જોય. ઓહો એ જેલે ભાન જઈને કેવું પછી કે આયા છે ચોર ખબર નહીં પડતી હોય આ છોકરો આમ હું કી હેતરમાં જે છે આમ આપણો શું ખબર કે હેતરમાં જો એક રખડવા જોઈએ વાત સાચી છે પાવ જોજો આજકાલનો છોકરો પાહો એ તો આપણો એમ કઈ બનાવી ગયો તા. આ તો મને લાગે બોલ ખાવા જતો હશે પેલો લાલ લાલ હેડો બોલ. આપણે રમણભાઈ ઘેર જઈએ હેડો. હેડો. પેલાની વારી આરી ફર્યો પેલા વેલજીની વારી આરી ફર્યો વેલજી દેખવાને તે વેલજીનું મોને ના લગા ઈવન છો ખબર છે થશે તાર ખબર પડશે ખોલવા દે પીટી દે શાંતિથી બેહું હોય અને વાયરલ હા મને ખબર જ નહીં હતી હા દેખવા દે હોય છોકરાથી ઓછવા વાણી થોડું બેહું કા આ છે 2 રૂપિયો ભેગી થઈ છે પણ ખબર પડતી નહીં બપોરે તડકો પડે અને આ વાળે હોય કન પોતા ધરી જઈને શું થાય છે હા બેહવા દે અરે મને શોધન મોનતા નહીં પણ ખબર એદાર પડશે જેદાર થશે એદાર આમ પગ ઉપર આવીને પડશે ને એદાર ખબર પડશે દાળ મારા પેલા હેતરમાં પેલા છે જીવાળા હેતરમાં હુકાઈ ગયો છે તે કને વઢાઈ દેવો છે મજૂર કરાવીને પછી બધું ગાયત્રું હાલ દેવું છે તે રે ના ઉઠાઈ જાય નકો એ જતું રહે તો મારા આના પૈસા કોણ હાલશે પછી બીજા હા રમણભાઈ હા આવો ડાયાભાઈ આવો આ વેલજી આયા છે અંગાતે ઓવા લાવ્યો છું બેહો બેહો હા હા બેહો રામ 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 બોલો શું ચાલે બસ હાલતો શાંતિ અને તમારે શોથી અંગા થઈ ગયો તમે તો હેતરમાં હતા ને હમણાં આ તો હેતરમાં હતો પણ આ ડાયો ભાઈ આયા ઈ કણ હા તાણ બધાને કહેવા નીકળ્યો છું ગોમ મારવાના તમને કીધું તું ખબર છે હું તો આરું પેલા ફોનમાં જોયું તું તે હું આન ભેગો થવા જો પણ આનો માનતા નતા તે હું એ પછી મનાયા હા તાણ હા તે આપણો કોઈક રસ્તો કરવો પડશે કે ચોર આવ્યા છે તે તમે કયો એમ કરવા તૈયાર છે આપણે તો આપણા ગામમાં ગણો ના ગણો તમે એકલા ભણેલા છો તે તમારે કોઈક રસ્તો કાઢવો પડશે કે એ તમારી સાચી વાત છે કે આવી ડાયાભાઈ અને પેલા છોકરો છે ને તમે ભણેલા છો છોકરો છે ને મોકલો છો આ રીતના જો તો એકલો છોકરાને કીધું મને ખબર છે પણ એને કહું મારે જવું છે આવું અઠાતો તો હું એવું કરું કે ના પડાય એવું વાત સાચી છે પણ છોકરાને સમજાવવો પડે છોકરો તો ભણે છે ને એ શાળામાં અમાછી પણ આ ગયરા ડોહાન કયો એ લાકડમ જવાથી હશે પણ કોઈ ખબર પડતી નહીં એટલે પણ હું શું કરું યાર તમને કીધેલું તો છે રાતે જાગવાનું હોય તો મને કહી દેવાનું અને ના દાડે જાગવાનું હોય તો મને કહી દેવાનું આખી જિંદગી થઈ શેકડો પાપડે લાગતો નહીં ભાગવા જો ટીબી થઈ જાય શકું વાત તો સાચી છે ના દવા બવા લાવી દો તમારે ઘેર પડી રહ્યું છે હોય તો
વરિયાળીના પ્લોટે પ્લોટ વાઈ નાખ્યા એ પણ રૂપિયા થઈ જશે. રૂપિયા થઈ જાય કાટ હું તમને હેતરમાં જ કીધું લાખના 2 લાખમાં તો અમારે તો સારું પણ કોક લઈ જાય ના એટલી હત રાખજો અત્યારે ચોર આયા છે તે કોઈ ના લઈ જાય. વીક કેટલી આ મારી ખબર હે એ તમારે જો બીકન એકલો રાતી ફોન જ કરું છું. રમણભાઈ જુઓ એરા છે ને શું પણ બરોબર મને થોડું ઘણી ખબર પડે છે. પેલું અમારા જ નાકામાં અમારા જ ખેતર ને અમારો જ ઘર છે બરોબર. કચરા બેવાનો ઓહન તો શેવાના છે એટલે હું ખબર પડે પીવાનો હું ખબર પડે. તાને તમે કોઈક રસ્તો કરો ના હોય તો પછી કોઈક ના. વિચારો. હું તો વિચારું છું પણ ઓહન કોક સમજાવવા નાખો તમને મારે તમને ટકો વાળા મને થોડું પેલું એવું લાગે ટકો તમે ગોમના આગેવાન મોભી માણસ છો યાર. હા એ તો આચે પણ ઓહન સમજવું પડે કે આ તો સમજતા જ નહીં જોજો પણ મારે નહીં સમજવું નહીં. ડોસી કા ડાકી ના હું લેવા સમજવું છે. વરિયાળી હેતરમાં સાથે લેવી હોય તો લઈ જ ના તો સોળ કાઢીને. ના હોય તો હું કહું છું બોલો કોણ વરિયાળી રાતોરાત છૂટી નાખી તે ખબર પડે. આપણે બે હો અરે ગમે તે પણ આપણો પહેલો છે એનું નહીં નુકસાન કરવું લાકડમ જવા તું આય તારે સમજતા નહીં વેલજી તાન કરવાનું હું પહ. તમે હું સમજાવું એમ ખબરો બોલો તમને ના ખબર પણ તમે ના હોય તો હું તમને વિડીયો બતાવ્યો હોય તો બતાવો કે તારે જો છે જો સર. પણ હું લાવું પડે ચાર્જિંગમાં મેક્યું છે હા હા ચાબા ના મેલતા પાછા ચાલશે. હું તો પીતો નહીં. તમારે જઈતા તા ચા મેલવા જાગું. હું તો શું પીવું છું. તમારે પીવો જ મેળવડાવો. આ અભંડ હોતું કોઈ ખબર જ પડતી નહીં મને તો શું કહેવાનું. મને તો બધી પડેલી જ છે ખબર. તમારા જઈતા તમારે સા પીવું હોય નમ માલુ હાલો વારે કરીએ સા મેળજો મારા નહીં પીવી. ખબર પડી જઈ લાગે છે હો વેલજી ને. હું પાછો ચાહળ્યો છું કે પાછો પોઈન્ટમાં સમજી તો જોઈ છે. આ રમણીઓ શાના આવશે ક્યાં મોબાઈલ મળ્યા તો તું બનાવજો કોઈ ના. મને લાગે ચા મેલવા જાગું આયા છે ખબર. એની જિંદગીમાં ચા કંજૂસ પીવો ને. તો મેલી દો એમાં શું ના છે ના 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 આપણે ચા નહીં પીવો. હાલ કશો તો નહીં ના પીવો તો સારું પાઈને કહી દે પાછો ચા પાવી તું એના કરતી પીવાતું હશે. બોલ રમણ. જો રમણ હું કયો છો ખબર નહીં પડતી રમણભાઈ આઈ. ભૂલી ગયો તો કોને પાછું મોન આલવું પડે છે સમાજની એનો તોય. હાલું જ પડે કા જો યાર આ તો વિડીયો આયા આહાહાહા. આવું કરી હતી રે. છે આ તમે જો તો ખરા નાનો છોકરો ઉપાડી ના તો જો હજી તો સકા અને કોકનું બૈરું ઉપાડ્યું લે. આ ગાડી આખી પડી દીધી છે ને હોય તો જોઈ કા હવે જોઈ તો લીધું. બતાવ્યું ના આ ધોત્યમ બોત્યમ બધું લઈ જાય. આ પાણી કાઢ છી તાણ પત્તીઓ ફાડી કાઢી. તાણ. ના એક તો પાહુ અંગૂઠો વાગ્યું છે દોડીએ નહીં હે કોઈ નહીં હે ને. દોડવાનું તો જોર દોડું. આ દોડમાં જ મારા ઉઠ્યું તું. હું દોરમાં થયું આ જોજો. બધ્યો હન પડ્યો તો દોડવા જો તે ભય પડ્યો તો વાજ્યું. બધો ને હવે તો ચોરો આન પછી હાથ નહીં રાખો ને તો એવું ઓવા. કશું વાંધો તમે નહીં. ના હોય તો કોઈક રસ્તો કરજો બરોબર. કશો તો નહીં તમારે કેવું જ નહીં પણ આવું હું રાતે ઊંઘે ને વિચારી હા તો તમે પછી જોણ કરજો હા, એટલે હા. આપણે આયોજન કરીએ બરોબર. હા, હા. કારણ કે અમારે બહુ ચિંતા છે એ તો શેવાળા છે એવાનું ના વિચાર ચાલશે બરોબર. હા એટલે કશો તો નહીં હો? ચિંતા ના કરશો દા ભાઈ એ હા રમણભાઈ હો અમે જઈએ તાર હો. આમ તમારે બેહો તો બેહો હું બેહીને એકલો હું કરું. તાને કેમ હા. જવું પછી મારે વેલજી આપવું છે કે વાર છે. તો તમારે જવું હોય તો જો. એ હાર હો તાર હું જાઉં. હા જો હમણાં એ 3-4 દવાઈ પોને છલંગ છે. તબિયત બગડી હે પાછી થોડી. ના હોય તો થોડા પૈસા હોય તો હાલો વળી આવી લેશું વરિયાળી પાકે. એ તો વાંધો નહીં તે કાલ લઈ જજો હા હવ પણ આવું મોનમાં નાખો થોડું ના મોનું તો બધોનું હતું. અને ચોર આવી તો ખાલી મને કહેજો. આ તો ધોકો લઈને ફરવું પણ આટલો ધોકો તો એવાની તલવારો ને ભાડે પડે. તમારે કાલ કીધું લઈ જજો ખબર છે પેલા પાટણ વાળામાં પટા ખેલી હા એવા હોય હું મેહોણાના પટા ખેલું છું. હાર હાર અને હાર મારા પટા એટલે ચોરોની તલવારે મારી ઓગણીને ટચ ના કરીએ કે હારું 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 હું હા કીધું હા કશો વાંધો નહીં આપા તો બીવાતા નહીં ને કપાસ ચોળો બોલો થી અને કોઈ. બ્રો હા કાલ લઈ જજો પૈસા પૈસા આવજો હો પાછા. હા, હા, કેટલા 500 રૂપિયા જેવા આવજો વધારે નહીં હજાર બોલતા. લઈ જજો કશું વાંધો નહીં. હા. એમ તો આપણી થોડી ગામમાં ક્રેડિટ તો છે. ખાલી કીધું કે 500 આવજો એટલે કે 1000 લઈ જો. પણ એમનામ થોડી ક્રેડિટ છે. વીઘા જોઈ નહીં મો ક્રેડિટ છે આપણી. જવા દે મને ના હોય તો. એ આવજો એ હા હો પૈસા 500 ના 1000 આલ દે મારી માની છો આ રાતે ભજનોમ જઈને કોકની તો પરસાદી તોડી નાખી હશે એમને મુદ્રો નહીં થઈ પણ મારી છો મિત્રો ગમે તે થાય વેશ બદલવો પડે તો બદલી નાખે ભણેલો હું છું પણ ગમત
એ ચોર આયા છે ને એને પકડ્યા વગર નહીં રહું ને. અને હા માની શોગન જેટલા વિડીયો જોઉં છું ને એટલો કહી દઉં છું, વેચ બદલવું પડે ને તો ભલે બદલી નાખું. અને મિત્રો ખોટા કોઈ વેમવાર હતા ને આ ચડ્ડી બન્યા ચોર છે ને હા ચૂકલાયા છે. અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયોમાં તમને બતાવશું કોણ ચોર છે ને કોણ નહીં. અને હા કોમેન્ટ તો અચૂક કરજો. જય ગોગા.